કંકારા મુકામે તારીખ 21ના રોજ નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડીએ કંકારા ઓપરેશન પાસે ફરિયાદ લખાવેલ કે તેમની XUV 300 કારમાં તેઓ જઈ રહ્યા હતા રાજકોટથી મોરબી, ત્યારે તેમની ઉપર 8થી 9 જણા ઈસમોએ હુમલો કરી અને તેમના 90 લાખ જેવી માત્ર રકમ છે એ લૂંટી લીધેલ હતી. અને એ રકમ લૂંટી લીધા બાદ આ આરોપીઓ છે એ ગાડીને તોડફોડ કરી નાસી ગયેલા હતા. આ બનાવ છે ખજૂરા હોટલ પાસે બનવા પામેલ હતો. એ દરમિયાનમાં ત્યાં એક બલેનો કાર, જે આરોપીની જ કાર હતી, એ એક્સિડન્ટ થયેલી લોસ હાલતમાં મળેલ હતી. અને ત્યારબાદ પોલીસે આગળ તપાસ કરતા નાકાબંધી કરી અને આરોપીઓને પકડી પાડેલ હતા, જેમાં જે તે વખતે 2 આરોપી પકડાયેલા હતા, અભી અલગોતર અને અભિજીત ભાર્ગવ કરીને. એ 2 આરોપીઓ પોતે પોલો કાર લઈને નાસી ગયા હતા. આ ગુનો આચર્યા બાદ તમામ આરોપીઓ પોલો કારમાં બેસીને નાસી ગયેલા હતા, જેમાં અમુક આરોપીઓ નીચે ઉતરી ગયા હતા અને બાકીના આ 2 આરોપીઓ છે એ અમને પૈસા સાથે મળી આવતા પોલીસે તાત્કાલિક એની ધરપકડ કરેલી હતી. આ જે આરોપીઓ છે એની પૂછપરછ દરમિયાન, રિમાન્ડ દરમિયાન એક બીજા આરોપીનું નામ ખુલવા પામેલું હતું, જેને ત્યાં આરોપીઓ રોકાયેલ હતા. દિગ્વિજય પટેલ હતો, દિગ્વિજય ટેડી કરીને, એ અહીંયા કારખાનું ધરાવે છે. એ આરોપીની પૂછપરછ દરમિયાન આ અલગ અલગ આખું કઈ રીતે કાવતરું ઘડાયું એની વિગત ખુલવા પામેલ હતી. અને આ કામે છે એ ગુનાહિત કાવતરાની કલમ પણ ઉમેરવામાં આવી હતી. ત્યારબાદ આ ગુના કામે મુખ્ય આરોપી હિતેશ પાંચાભાઈ ચાવડા નામના આરોપી છે, જે પાલીતાણાનો છે. એની શોધખોળ ચાલુ હતી, જેને પોલીસે એક પાલીતાણા નજીકના આશ્રમમાંથી શોધી કાઢેલ અને આરોપીની ધરપકડ કરી અને એની રિમાન્ડ લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ આરોપી છે એની પાસેથી આખા ગુનાની વિગત મેળવી અને ગુના દરમિયાન શું બન્યું એની વિગત મળી. એમાં આ આરોપીએ કઈ રીતે ગુનાને અંજામ આપ્યો તે જાણવા મળ્યું. એમાં સર્વપ્રથમ આ આરોપી છે એ પોતે આમાં જોડાય છે. એમાં અલ્પેશ કરીને એક બીજો આરોપી છે જેનું નામ ખુલ્લો પામેલ છે. એ પોતે આ બંને જણા છે પ્લાન બનાવે છે અને લૂંટ કરવા માટે જે જરૂરી માણસો અને વાહનોની જરૂરિયાત છે ઊભી થઈ, એટલે એમણે અભિજીત ભાર્ગવ કરીને માણસ છે એને ઇન્વોલ્વ કર્યો અને 2 કારથી આ લૂંટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 2 કારથી એમણે પેલા ફરિયાદીને હાથે લીધેલા હતા, જે મિતાણાથી નજીક અમારી ચેકપોસ્ટ છે ત્યાં બન્યું હતું. ત્યારબાદ આગળ આવીને એમણે આ કાર ઊભી રાખી અને ધોકાથી કારના કાચને બધું તોડી નાખ્યું હતું. અને ત્યારબાદ અહીંયા ટંકારા નજીક ખજૂરા હોટલ પાસે ગાડીથી એક્સિડન્ટ કરી અને ગાડીને ઊભી રખાવી અને લૂંટી લીધેલ હતી. આ આખો જે પ્લાન છે એ અહીંયા દિગ્વિજય ડેરીની જે કંપની છે ત્યાં એ લોકોએ બનાવ્યો હતો અને હવે બાકીના આરોપીઓને ધરપકડ કરવા માટેના પ્રયત્નો ચાલુ છે. અલ્પેશ જે આરોપી છે એને અહીંના જે દિગ્વિજય ટેડી છે પહેલેથી ઓળખતા હતા. સુરત મુકામે એમની અવારનવાર મુલાકાત થઈ હતી અને અલ્પેશને આ હિતેશ ચાવડા ઓળખતા હતા અને હિતેશ ચાવડા છે બાકીનાને ઓળખતા હતા. અને એમાં એક કાનો આહિર કરીને પણ આરોપી છે, એ તમામ એકબીજાને ઓળખે છે, અવારનવાર ભેગા બી થયેલા છે અને આ તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ મળવા પામેલ છે. તો કદાચ એકબીજા સાથે ગુનામાં પણ સંકળાયેલા હશે, જે એક પછી એક આરોપી પકડાશે એ પ્રમાણે અમને વિગત મળશે. આ આરોપીઓનું અત્યારે સામેલ અત્યારે દેખાતું નથી, પણ એ લોકો મળશે પછી અમને ડિટેક્શનમાં ક્યાંક આગળ વાત મળે તો એ શક્યતા છે. કારણ કે આ લોકો છે જે કામ કરે છે એ રીતે એને બધા પાસાનો વિચાર કરેલો હોય તો પોતે અનુભવી પણ હોય છે. અત્યારે છે એ 4 આરોપીઓ પકડ્યા છે અને હજી જે નામ ખુલવા પામેલ છે 3 આરોપી બાકી છે અને બાકીના આગળ જે નામ ખુલશે આરોપીઓના માટે. હિતેશ ચાવડા છે એની ઉપર મારામારીને દારૂ પીવાના ને એવા ગુના નોંધાયેલા છે. અગાઉ જે અભી અલગોત્ર પકડાયેલ છે એનો પણ ઇતિહાસ એવો છે, એને પણ મારામારીના ગુનામાં સંડોવાયેલ છે. એના ફાધર છે એ પોતે આવા એક ગુનામાં, લૂંટના ગુનામાં પણ અગાઉ પકડાયેલ છે, મર્ડર પણ દાખલ થયેલ છે. એટલે તમામ આરોપીઓ છે એના બધાના પોતાના ગુનાહિત ઇતિહાસ છે અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને ક્રિમિનલ માઇન્ડ પણ ધરાવે છે. એટલે આ ગુનો છે એ આયોજનપૂર્વક એ લોકોએ બહાર પાડ્યો છે. હજી સુધી અમે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, ત્યાં સુધી નથી પહોંચી શક્યા, પણ નજીકના ભવિષ્યમાં એ પણ શોધી કાઢશે.